નમસ્કાર મિત્રો, અમે આજે જઈ રહ્યા છીએ દુધાભાઈને ઘરે. દુધાભાઈને તકલીફ છે ખૂબ, તેના માટે સેવા માટે જઈ રહ્યા છીએ. ને અમે દુધાભાઈના ઘર આગળ પહોંચી ગયા છીએ. બામણકા કચ્છનું રાપરનું ગામ છે, તેમના ઘરે પહોંચી ગયા. આ છે દુધાભાઈનું ઘર. બામણકા ગામ દુધાભાઈના પપ્પા મોહનભાઈ. અમે આવ્યા છે બામણકા ગામ. કચ્છનું બામણકા ગામ, ભચાઉ તાલુકાઓ. તેમાં એક ગરીબ પરિવાર છે, તેમને ખાવાની પીવાની તકલીફ છે, મકાન છે નહીં. દુધાભાઈ મહારાજ નામ છે, એના પપ્પા મોહનભાઈ છે. તકલીફ છે, મોહનભાઈ બેઠા છે. તકલીફ ખૂબ છે અને મારે યુટ્યુબ ચેનલના માધ્યમથી કોઈ પણ સહાય થાય તો કરવા વિનંતી. તકલીફ અમે છે દિયોદર તાલુકાથી આવ્યા, દિયોદરમાંથી થોડી સહાય કરવા માટે કુલર, આ દુધાભાઈ છે. દુધાભાઈને પેરાલિસ છે, ખૂબ તકલીફ પડે છે અને દુધાભાઈને હાલવા તોડવાની. એના માટે ઠંડક માટે અત્યારે ઉનાળાની ગરમીની કુલર લઈને આવી છીએ અને ઉપર મળીએ બધા તૂટેલા છે, એના માટે તાડપત્રી લાવ્યા છે. તો નોર્મલ વિનંતી છે કે દુધાભાઈને કોઈ પણ થોડી ઘણી સહાય થાય તો કરજો. સોશિયલ મીડિયા માધ્યમથી આ દુધાભાઈનું મકાન છે આખું. એક છે અપંગ છે, એટલે અહીં રહે છે. અત્યારે હાલ બજારમાં ગયા છે ગામમાં. અમે સહાય માટે આવ્યા છીએ. આ દુધાભાઈ મહારાજનું મકાન છે. જેમ થાય એમ તેટલી સેવા કરજો. તમારો એટલો આભાર. ટેકો કરતા રહેશો, હજી આવશું મહિનાથી. ચિંતા ના કરે, ચિંતા કરે કોઈ થવાની. ભગવાન આગળ કોઈ છે નહીં. તમારો એટલો આભાર. તમારો ભાવ મારા પાસે સેવા કરવાની. હજી અમે આવો સર તો તમારે આવવો પડે ને. મારે એક મકાનની છે, મકાનની વ્યવસ્થા થઈ જાય તો હા થોડો કરાવી દે. બધું ઓકે થઈ જાય. ના માતાજી ગાડી કરશે. એ કરે ભાઈ.
દુધાભાઈના ઘરે અમે આવી ગયા છે દુધાભાઈની સેવા કરવા માટે. આ દુધાભાઈ આવીને ઘર સાથે હવે મક્કમ છે આખું દુધાભાઈનું. બાકી કાગપત્ર લઈને ખુલ્લો લઈને આવ્યા છીએ. આ પામણકા ગામ, પામણકા ખડેર, પામણકા ગામમાં મુંબઈ મોરાનું મંદિર. જય મા મુંબઈ મોરા, પામણકાની મુંબઈ મોરા. જય મારી માં પામણકાની મુંબઈ મોરી માં. તો લાદ રાખજે તે તરીકે દેવતાને. પછી અહીંયા નજીક થાય પાકિસ્તાન જો સરહદ આવી આ ડુંગર પડ્યો ને તમે ઉભા રહ્યો આમ ગામ દેખાય બરાબર. અને એના આગળ આપણે કંઈક વિચારીએ બરોબર ને? ના 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 પ્રેમથી, આ બધું પ્રેમથી જ બરોબર, પ્રેમથી આપણે કરવો છે. 100% કરશું આપણે બરોબર. પ્રેમથી તમારો આભાર. બસ ને મને આટલો ટેકો દીધો કુદરતમાં તારા આપણે યાદ દઈએ બીજું શું.